તો નમસ્કાર દોસ્તો, ઘણા બધા મારા સ્ટુડન્ટોની કમ્પ્લેન છે કે સર ઘૂંટણ બહુ દુખે છે, ઘૂંટણ બહુ દુખે. આજે ઘૂંટણ માટેની બેસ્ટ 6 થી 7 એક્સરસાઇઝ બતાવું છું. જરૂરથી ટ્રાય કરજો. 1 to 2 વીકમાં તમને રિઝલ્ટ મળશે. તો ચાલો ફટાફટ આપણે વિડીયો જોઈએ. ગાદી મોટી થશે, આટલી થઈ રાઉન્ડ કરીને આટલી ઘડી જેવી બનાવી દેવાનું છે. આટલું જાડું થવું છે. ઘૂંટણ છે, ઘૂંટણના નીચે મૂકવાનું આને, અને પગ છે ને અહીંયાથી નીચે પ્રેસ કરવાનું. નીચે પ્રેસ કરીને આ પગ થોડો ઉચકાવો જોઈએ, અહીંયા આગળ પ્રેશર આપવાનું. 1 2 1 2 1 2 રોલિંગ કરવાનું આગળ પાછળ. સીધું સુઈ જવાનું છે. આ રીતે બેન્ડ પગમાં રાખવાનું છે. આ રીતે અપ કરવાનું છે. પગ સીધો રહેવો જોઈએ, બીજો પગ બી નીચે સીધો, અને આ પોઝિશનમાં હોલ્ડ કરવાનું 25 સેકન્ડ. એના પછીનો સેટ આયરો અહીંયા સુધી લીધું, પછી એના પછી હજુ ઉપર સુધી સેમ 25 સેકન્ડ હોલ્ડ. 5 15 સુધી કરવાના. આટલો પગ સીધો ખુલવો જોઈએ. ડાઉન, પાછું 15 સુધી કરવાના. કેટલા પગ? 1 2 3 4 5 1 2 3 4 5. આગળ હવે સપોઝ કે અહીંયા દિવાલ છે તો આ ઘૂંટણને દિવાલ પર ટચ કરવાનો. 1 બેક 2 બેક. ઘૂંટણ ટચ થવો જોઈએ દિવાલમાં, બરાબર? તો આમાં તમે સપોર્ટ લઈ શકો છો. ઘૂંટણ છે ને તમે એ કરો તો આગળ નહીં જવો જોઈએ. ઘૂંટણ એ જગ્યા પર 1 2 3, બરાબર? આટલા સેટ છે. ટ્રાય કરજો. જેને બહુ વધારે તકલીફ હોય દિવસમાં 2-3 વખત કરજો.